જે તે વિસ્તારમાં તૈનાત રહેશે અને જ્યાંથી પણ કોલ આવશે તે વિસ્તારમાં પહોંચીને તે આ પક્ષીઓને લઈને સારવાર કેન્દ્ર સુધી આવશે અને આ પક્ષીઓને સારવાર કરવામાં આવશે। આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી શૈલેષ, ઉત્તરાયણનું પર્વ સુરતમાં ધામધૂમથી લોકો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આ પર્વ ક્યાંક ને ક્યાંક અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતું હોય છે। કેવી તૈયારી કરવામાં આવી છે અબોલ પક્ષીઓની સારવાર માટે, તેમને બચાવવા માટે? સુરતની ઉત્તરાયણ ગુજરાતની તેની સાથે સાથે ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થાય છે, અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, તેની સારવાર માટે પણ જીવદયા પ્રેમીઓએ એક અલગ વ્યવસ્થા ઊભી કરી છે। અત્યારે આપણે મજુરા ગેટ વિસ્તારમાં છીએ। મજુરા ગેટ વિસ્તારમાં જે અનાવિલ આશ્રમ આવેલો છે, અનાવિલ આશ્રમ ખાતે એક ઘાયલ પક્ષીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। અહીંયા તમામ સવલતો અત્યારે ઊભી કરી દેવામાં આવી છે। ખાસ કરીને આ બકેટ છે, તો આ બકેટમાં ઘાયલ પક્ષીને અહીંયા સમગ્ર શહેરમાંથી લાવવામાં આવશે। સાથે સાથે આ ટીમ અહીંયા આખી ટીમ ઊભી છે। આ ટીમ આ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેરને જ્યાં કંઈ ઘાયલ પક્ષીઓ હશે તેમને લાવશે। આ ટીમ કેવી રીતે કામ કરશે અને અનાવિલ યુવા સંગઠન કઈ રીતે કામ કરી રહ્યું છે આ પક્ષીઓ માટે, તેની વિગત મેળવીએ આપણે। આ કંટ્રોલ રૂમમાં કેવી રીતે કામગીરી થશે અને કોણ કોણ જોડાયેલા છે? દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન, દયાજી અનાવિલ કેળવણી મંડળ અને ટીમ પ્રયાસ એ ભેગા થઈને અમે આ કાર્ય કરીએ છીએ અને ઘાયલ પક્ષીઓને અહીંયા લાવી એમનું ઓપરેશન કરી અને એમને પાછા એમના સ્પષ્ટ કરીને એમને પાછા અમને ગાડી છોડીએ છીએ અને આમાં બધાનો સહકાર અમારો સારો રહે છે। દયાજી આશ્રમમાં અમને એમાં સહભાગી થાય છે। ટીમ પ્રયાસ થઈને અમે આ કાર્ય પૂર્ણ કરીએ છીએ। હું ઓપરેશન થિયેટર બતાવવાની બહારથી કોશિશ કરું છું કે આ ઓપરેશન થિયેટર છે કે આની અંદર જે ઘાયલ પક્ષીઓ હશે એ તમામ ઘાયલ પક્ષીઓને અહીંયા સારવાર માટે લાવવામાં આવશે। કેટલાક ઘાયલ પક્ષીઓ અત્યારે આવી ગયા છે, તેમની પણ હાલમાં સારવાર ચાલી રહી છે અને તેમને પણ અત્યારે અહીંયા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે। લગભગ 500-700 જેટલા વોલેન્ટિયર જે પ્રયાસ સંસ્થાના વિવિધ સંસ્થાઓના છે એ જોડાયેલા છે। એ સમગ્ર કામગીરી કઈ રીતે થશે તેની વિગતો જાણવાની કોશિશ કરીએ છીએ। ઉત્તરાયણ દરમિયાન જે કંઈ ઘાયલ કઈ રીતે લાવવામાં આવશે સમગ્ર આશ્રમ પર આ સેન્ટર બનાવવામાં આવ્યું છે। ત્યાં સુરતના અલગ અલગ એરિયામાં કાર્યરત અમારા 500 જેટલા વોલેન્ટિયર્સ એ અલગ અલગ એરિયામાં સેવા આપે છે। તે લોકોને અહીંયાથી અમારા તરફથી તો સુરતમાં ઉત્તરાયણના પર્વને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। અબોલ પક્ષીઓ માટે સારવાર માટે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। હંગામી ધોરણે એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જ્યાં મેડિકલ સુવિધાઓ આ પક્ષીઓને આપવામાં આવશે। જણાવી દઈએ, મેડિકલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે, સાથે જ 700 સ્વયંસેવકો પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરશે, રેસ્ક્યુ કરશે। તો ઉત્તરાયણના પર્વને લઈને સુરતમાં તૈયારીઓ, એક કંટ્રોલ રૂમ પક્ષીઓ માટે, ઘાયલ પક્ષીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે। તો સામાજિક સંસ્થાઓએ આગળ આવીને આ પહેલ કરી છે અને કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે, જ્યાં પક્ષીઓની સારવાર કરવામાં આવશે। તો ઉત્તરાયણનું પર્વ એક તરફ ધામધૂમથી ઉજવવામાં આવે છે, લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે પતંગ ચગાવતા હોય છે, ત્યારે જ તે જ પતંગની દોરીથી પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય છે, પક્ષીઓનું શરીર કપાતું હોય છે અને આવા ઘાયલ પક્ષીઓ માટે સારવાર માટે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। તો 700 સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓનું કલેક્શન કરશે। તો ઉત્તરાયણના પર્વને લઈને સુરતમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વાત કરવામાં આવે સુરતમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં પક્ષીઓની સારવાર કરવામાં આવશે, ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। તો અલગ અલગ વિસ્તારમાંથી જે કોલ આવે તેના માટે 700 સ્વયંસેવકો ખડે પગે તૈનાત રહેશે અને જે તે વિસ્તારમાં જઈને આ ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરશે, સારવાર કેન્દ્ર સુધી લાવશે અને ત્યાં આ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। તો આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મેડિકલ ટીમ દ્વારા આ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે।
તો દર્શક મિત્રો, આપને પણ અપીલ છે કે આપનો આનંદ અને આપનો ઉત્સાહ આબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત ન થાય તેની પણ પૂરતી તકેદારી રાખજો. ખાસ વીટીવી અપીલ કરી રહ્યું છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળજો. તો 700 સ્વયંસેવકોને જવાબદારી સોંપાઈ છે. સુરતમાં ઘાયલ પક્ષીની સારવાર માટે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સામાજિક સંસ્થાઓએ આ કંટ્રોલ રૂમ તૈયાર કર્યું છે. તો પક્ષીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યો છે. તો ઉત્તરાયણ પર્વને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરતમાં એક કંટ્રોલ રૂમ ઘાયલ પક્ષીઓ માટે બનાવવામાં આવ્યો છે. તો એક તરફ ઉત્તરાયણનું પર્વ, આનંદ અને ઉત્સાહનું પર્વ, ત્યારે આ જ આનંદ અને ઉત્સાહનું પર્વ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતું હોય છે.